મિત્રો જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે તમારે પાસબુક લઈને જવાની છે। બેંક ઓફ બરોડામાં પાસબુક લઈને જશો ત્યાં આવી સ્લીપ રાખેલી હશે, તો મિત્રો તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે શાખાનું નામ લખી દેવાનું છે। જે પણ બ્રાન્ચનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। તો અહીંયા હું વાવ લખી નાખું છું। અમારે વાવમાં આવેલી છે બેંક ઓફ બરોડા। ત્યારબાદ અહીંયા લખેલ છે ડેટ। તો મિત્રો જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। દિવસની તારીખ લખ્યા પછી તમે જોઈ શકો છો નીચે નાના નાના ખાના બતાવે છે। તો મિત્રો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખેલ છે રૂપીસ। તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું 10,000 રૂપિયા પૂરા। શબ્દોમાં પૈસા લખ્યા પછી બાજુમાં એક ખાનું બતાવશે। તો આ ખાનાની અંદર તમારી રકમ અંકોમાં લખવાની છે, એટલે કે આંકડામાં રકમ લખવાની છે। તો આપણે અહીંયા આંકડામાં રકમ લખી દઈએ છીએ। આંકડામાં રકમ લખ્યા પછી નીચે લખેલ છે હસ્તાક્ષર। તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરવાની છે। અંગૂઠો કરતા હો તો અંગૂઠો કરવાની છે। ત્યારબાદ નીચે લખેલ છે નામ। તો મિત્રો જે પણ તમારું નામ હોય એ પાસબુકમાં જોઈને અહીંયા તમારે નામ લખી દેવાનું છે। નામ લખ્યા પછી તમારે આ સ્લીપની પાછળની સાઈડ 2 સાઇન કરવાની રહેશે। ત્યારબાદ તમારે આ સ્લીપને ત્યાં જમા કરવાની છે। સ્લીપ ત્યાં જમા કરશો એટલે મિત્રો તમારી પાસે પાસબુક જોશે। પાસબુક જોયા પછી ત્યાં તમારી સ્લીપ પાસ થઈ જશે। પાસ થયા પછી તમને ત્યાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।